તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના વેજલપુરના નિજામવાડીમાં પરિવારજનો શુક્લ તીર્થની જાત્રામાં ગયા હતા અને જ્યાં નર્મદા નદીમાં નાહવા જતા બાપ દીકરો અને અન્ય યુવાન નદીમાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા અને જે પૈકી એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત નીપજી ગયું હોવાની માહિતી સાંપડી રહી છે, ત્યારે અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ હાલ ચાલી રહી છે। હાલ શુક્લ તીર્થનો મેળો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં જાત્રા માટે મેળો મહલાવવા ઉમટી પડ્યો છે કે જ્યાં શુક્લ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલને સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો। ત્યાં ટૂંકા સમયગાળામાં જ બીજો બનાવ સામે આવ્યો છે। નોંધનીય છે કે નર્મદા નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનનથી નદીના પટમાં ઊંડા ખાડાઓ પડી ગયેલ હોય અને જે પરિણામે ઘટના બની હોવાનું પંથકના નાગરિક જે અનુમાન લગાવી રહ્યા છે।